રાજકોટમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પટેલવાડી પાસે આવેલી પ્રાઇમ આંગડિયા પેઢીમાં 2 જેટલા હથિયારધારી શખ્સો અચાનક ઘસી આવ્યા હતા। આ તસ્કરો આંગડિયા પેઢીના હથિયાર સાથે રોકડ ભરેલા થેલા લઈને ફરાર થઈ ગઈ હતી। દિન દહાડે બનેલી આ ગંભીર ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। પેઢીમાંથી કુલ કેટલી રકમની લૂંટ થઈ છે તે અંગે હાલ પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે। આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે નાસ્તા ફરતા લૂંટારાઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। રાજકોટ શહેરમાં સનસનીખેજ લૂંટની ઘટના છે તે સામે જે સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યો છો, જે શહેરના પટેલવાડી પાસેના જે દ્રશ્ય છે, પ્રાઇમ આંગડિયા નામની પેઢી છે, તેમાં 19 લાખની લૂંટની છે તે ઘટના સામે આવી છે। 2 જેટલા વ્યક્તિઓ બંદૂક સાથે આંગડિયા પેઢીમાં ઘસી આવ્યા હતા, ત્યારબાદ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો। અત્યારે જે સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યા છો કે ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી સહિતની જે ટીમો છે તે ઘટના સ્થળે પહોંચી છે અને હાલ ઠેર ઠેર જગ્યાએ નાકાબંધી પણ કરવામાં આવી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે, જે ખાસ કરીને અત્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે તે પણ જોડાયા છે। તેમની સાથે વાત કરીશું। ડીસીપી ઝોન 1 હેતલ પટેલ મેડમ છે, તેમની સાથે વાત કરીશું। રાજકોટ શહેરની અંદર બી ડિવિઝનમાં પટેલવાડી વિસ્તાર છે, એમાં પ્રાઇમ એન્ટરપ્રાઇઝ કરીને આંગડિયા પેઢી આવેલી છે। આ આંગડિયા પેઢી સવારે ખુલી એટલે 10-10:30 વચ્ચે 2 અજાણ્યા ઈસમો બાઇક લઈને આવે છે અને અહીંયાના કર્મચારીને 2.5 લાખનું આંગડિયું કરવું છે એમ કરીને એને વાતચીત ચાલુ કરી। જેવો એ પેલો પ્રોસેસ કરતો હતો તો ત્યાં રહેલા 19 લાખ રૂપિયા જે છે એની લૂંટ ચલાવીને ભાગી જવાની કોશિશ કરે છે। કર્મચારીનું કહેવું છે કે મેં પ્રતિકાર કર્યો તો એણે અમને ગન બતાવી એટલે મેં એને છોડી દીધો અને એ લોકો બાઇક ઉપર નાસી ચૂકેલા છે। ના, અત્યારે તો એ અજાણ્યા ઈસમો છે, ગુજરાતી બોલતા હતા એવું કર્મચારીનું કહેવું છે, પરંતુ હાલમાં ક્રાઇમની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમો એમને કામ કરી રહી છે। અત્યારે સીસીટીવી ફૂટેજ જે છે આંગડિયા પેઢીની અંદર પણ છે અને બહાર જાહેર રોડ ઉપર પણ છે, પ્લસ અમારા જેટલા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટના નાકા પોઈન્ટ છે એની ઉપર કાર્યવાહી ચાલી રહી છે। ઝોન 1 હેતલ પટેલ મેડમે જણાવ્યું કે ઠેર ઠેર જગ્યાએ નાકાબંધી કરવામાં આવી છે। મોટી સંખ્યામાં જે વેપારીઓ છે તે અત્યારે એકત્ર થયા છે અને હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન વિજય મકવાણા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ।